सत केवल विद्या मंदिर सारसा। माई सेल्फ साजन कुमार प्रजापति, क्लास 12 साइंस, सब्जेक्ट फिजिक्स, यूनिट नंबर 3, टॉपिक विस्टर्न ब्रिज। मित्रों, आज આપણે વિસ્ટર્ન બ્રિજ એટલે શું, એટલે વિસ્ટર્ન બ્રિજ વિશે અને તેના વિશે સિદ્ધાંત સમજવાનો છે। એટલે કે વિસ્ટર્ન બ્રિજ એટલે આપણે આજે ડિટેલ્સમાં ચર્ચા કરીશું કે વિસ્ટર્ન બ્રિજ શું છે। આપણે આની અગાઉ કિર્ચોફના નિયમ વિશે વાત કરી હતી। કિર્ચોફના 2 નિયમો જોયા। આજે આપણે અહીંયા વિસ્ટર્ન બ્રિજ એટલે શું, તેનો સિદ્ધાંત શું છે, એના વિશે આપણે વાત કરીશું। આપણને અહીંયા આગળ એક આકૃતિ આપેલી છે જે વિસ્ટર્ન બ્રિજની આકૃતિ છે। સૌપ્રથમ આપણે વિસ્ટર્ન બ્રિજ વિશે વાત કરીએ એના પહેલાં આ જે બ્રિજ છે એ બ્રિજ પર કામ વિસ્ટર્ન નામના વૈજ્ઞાનિકે કરેલું હોવાને કારણે વિસ્ટર્ન નામનો શબ્દ એટલે કે વિસ્ટર્ન તરીકે ઓળખવામાં આવે છે। અને આ બ્રિજની રચના એટલે કે આ બ્રિજનો જે પરિપથ છે એનો આકાર જે છે એક પુલ જેવો છે। કેવો છે? એક પુલ જેવો છે, જેથી એને વિસ્ટર્ન બ્રિજ તરીકે ઓળખવામાં આવ્યું। તમે લખી કરો કે વિસ્ટર્ન નામના વૈજ્ઞાનિકે આપેલ વિદ્યુત પરિપથનો આકાર પુલ જેવો હોવાથી તેને વિસ્ટર્ન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ બ્રિજમાં તમે જોવો છો કે આપણે જાણી ગયા છે આને શું કહેવાશે? જંક્શન બિંદુ। 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 બરાબર છે। અને આખો એક થયો અહીંથી આ રીતે આપણે શું કહીએ છીએ? પરિપથ તરીકે ઓળખીએ છીએ। અહીંથી એક વાહક છે, અહીંથી એક લૂપ છે, આ બીજી એક લૂપ છે, આ બીજી એક લૂપ છે, અને લૂપોથી ભેગું થઈને જે રચના થાય એને શું કહેવાય છે? સોરી, વાહકોથી જે બનતી રચનાને શું કહેવાય છે? લૂપ કહેવામાં આવે છે। અને જંક્શન બિંદુ કોને કહેવાય? તો જે બિંદુ પાસે બે કે બે કરતાં વધારે બોલો જે બિંદુ પાસે બે કે બે કરતાં વધારે વાહકો ભેગા થતા હોય એ બિંદુને શું કહેવાય છે? જંક્શન બિંદુ કહેવામાં આવે છે। હવે અહીંયા આપણે આ પરિપથની અંદર આપણને શું શું આપ્યું છે એની ચર્ચા કરી લઈએ। તો આપણે તમે જોઈ શકો છો કે પાસે અહીંયા આગળ 4 બિંદુઓ છે, A, B, C અને D। હવે એ બિંદુથી બી બિંદુની વચ્ચે આપણે જોઈ શકીએ છીએ આપણે એક અવરોધ આપ્યો છે R1, B થી C બિંદુની વચ્ચે આપણે પણ એક અવરોધ આપ્યો છે R4, C અને D બિંદુ વચ્ચે આપણને પણ એક અવરોધ આપ્યો છે એનું નામ છે R3, અને તે જ રીતે D થી લઈને A બિંદુ વચ્ચે પણ એક અવરોધ છે એનું નામ છે R1। આ દરેક માર્ગમાં આપણને અહીંયા આગળ પ્રવાહનું મૂલ્ય પણ બતાવેલું છે I1, I2, I3 અને I4। હવે અહીંયા જોવા જઈએ આપણી પાસે ચાર ભુજા જોવા મળે। એક આ ભુજા છે AB, બીજી ભુજા છે BC, ત્રીજી ભુજા છે CD અને ચોથી ભુજા થશે A×D। ચલો વર્ણન કરીએ। સૌપ્રથમ વર્ણન કરવાનું છે કે આપેલા પરિપથની અંદર ચતુષ્કોણ જેવી રીતના દેખાય છે અને એની અંદર 4 ભુજાઓ છે, જેવી કે 4 આપણે કહ્યું એમ કે ચારેય ભુજામાં અવરોધ જોડેલા છે। R1 છે, R2 છે, R3 છે અને R4 છે। અને તેમાં આ પરિપથની અંદર એક બાહ્ય બેટરી આપી છે, E તરીકે આપણને બેટરી આપેલી છે, જોઈ શકીએ છીએ। આગળ વર્ણન કરીએ કે આપેલી આ વિસ્ટર્ન બ્રિજના અંદર તેના એક વિકર્ણના છેડાએ આવેલા 2 બિંદુઓએ A અને C સાથે બેટરી અને વીજકળ જોડવામાં આવે છે। એટલે કે તમે શું કરો, અહીંયા જે A અને C બિંદુ છે અહીંયા વીજકળ નથી બતાવી, અહીંયા જે A અને C બિંદુ છે એની વચ્ચે શું જોડી છે? બેટરીને જોડેલી છે। બરાબર, શું જોડેલી છે? બેટરી જોડેલી છે। આગળ વર્ણન કરીએ જેને બેટરી આર્મ કહે છે। એટલે કે આ જે ભાગ થયો છે આવ્યો છેડો અહીંથી આ ભાગ એને શું કહેવાય? બેટરી આર્મ। શું કહેવાય છે એને? બેટરી આર્મ કહેવામાં આવે છે, બેટરી ભુજા તરીકે ઓળખવામાં આવે છે। આગળ બોલીએ કે તેના બીજા વિકર્ણના છેડે આવેલા બીજા 2 બિંદુ એટલે કે B અને D સાથે ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે। તમે જોઈ શકો છો કે B અને D બિંદુ છે એની વચ્ચે શું જોડ્યું છે? ગેલ્વેનોમીટર। શું જોડ્યું છે? ગેલ્વેનોમીટર। B અને D વચ્ચે શું જોડ્યું છે? ગેલ્વેનોમીટર જોડ્યું છે। તો એ ભુજાને આપણે શું કહીશું? ગેલ્વેનોમીટર ભુજ કહે છે। શું કહે છે? ગેલ્વેનોમીટર ભુજ કહે છે। અહીંયા આપણે જે બેટરી જોડી છે એનો આંતરિક અવરોધ કેવો છે? 0 છે। અહીંયા જોડેલી બેટરીનો આંતરિક અવરોધ કેવો છે? 0 છે।
એટલે કે આ બેટરી કેવી છે? આદર્શ અવરોધ તરફ આદર્શ બેટરી છે. કેવી છે? જે બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય હોય એને શું કહેવાય? આદર્શ બેટરી. હવે આંતરિક અવરોધ સ્મોલ આપણે આગળ ભણી ગયા છે. અને એ અને સી સાથે બેટરી જોડવામાં આવે છે. અને જોઈ શકાય છે આપણે જો કહ્યું એમ કે અને સી સાથે જોડ્યું છે બેટરી, એટલે આપણે આને કઈ ભૂજા કહીશું? બેટરી ભૂજા અથવા બેટરી આમ કઈ જોડવામાં આવે છે. અને R1, R2, R3, R4માં અનુક્રમે વહેતા પ્રવાહ કયા છે? I1, I2, I3 અને R4 છે. આગળ વર્ણન કરતા જઈએ કે અહીંયા જોડેલા અવરોધો છે R1, R2, R3 અને R4. એ અવરોધોની અંદર આપણે વહેતા પ્રવાહો કયા છે? I1 છે, I2 છે, I3 છે અને I4 છે. જોડેલા 4 અવરોધો પૈકી 3 અવરોધો જ્ઞાત હોય છે અને 1 અવરોધ અજ્ઞાત હોય છે. એટલે કે આપણે અહીંયા જે 4 અવરોધ જોડ્યા છે R1, R2, R3 અને R4, એમાંના 3 અવરોધ કેવા હોય છે? જ્ઞાત હોય છે, પરંતુ એક અવરોધનું મૂલ્ય કેવું હોય છે? અજ્ઞાત હોય છે. એટલે કે આપણી પાસે અહીં જે R4 અવરોધ છે એ કેવો હોય છે? અજ્ઞાત હોય છે. એટલે કે 4માંથી 3 અવરોધ જ્ઞાત છે અને 1 અવરોધ કેવો છે? અજ્ઞાત છે. જ્ઞાત અવરોધોના મૂલ્ય એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જેથી ગેલોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. અહીંયા જે 3 જે જ્ઞાત અવરોધો છે આપણે લીધા છે R1, R2 અને R3, એનું મૂલ્ય આપણે એવું પસંદ કરીશું કે જેથી આપણને અહીંયા મળતું ગેલોમીટરનું માટેનું મૂલ્ય કેવું મળશે? શૂન્ય મળશે. કેવું મળશે? શૂન્ય. એકંદર જે આવર્તન બતાવશે એનો એરો જે અંદર ગેલોમીટરની અંદર જે આવર્તન એરો જે છે સ્કેલ એરો, એ આપણને કેવું બતાવશે? શૂન્ય સ્કેલ બતાવશે. અને બ્રિજની આવી સ્થિતિને સમતુલન સ્થિતિ કહે છે. એટલે કે ગેલોમીટર જે અવસ્થાએ 0 આવર્તન બતાવે તે અવસ્થાને શું કહેવાય છે? સમતુલન અવસ્થા. શું કહેવાય છે? સમતુલન અવસ્થા. બ્રિજની સમતુલન સ્થિતિની અંદર I1 બરાબર I3 થશે અને I2 બરાબર I4 સમય મળે છે. એટલે બ્રિજની આ અવસ્થા થશે ત્યારે આપણને I1 બરાબર શું મળશે? I3 મળશે અને I2 બરાબર I4 મળશે. એમાં યાદ રાખવાનું છે કે બ્રિજની જ્યારે સમતુલન અવસ્થા હોય ત્યારે પ્રવાહ કયા સમાન હોય? તો I1 બરાબર R3 મળે અને I2 બરાબર R4 મળે છે. હવે આપણી પાસે અહીંયા બે ભુજાઓ છે. ભુજા પર કિર્ચોફનો નિયમ લગાવ્યા પહેલાં આપણે જે વર્ણન કર્યું એ વર્ણનને પહેલાં ફરી એકવાર રિપીટ કરી દઈએ. તો પહેલાં તમારે વિસ્ટન બ્રિજ એટલે શું? તો વિસ્ટનનો વૈજ્ઞાનિકે વિદ્યુત પરિપથનો આકાર પુલ જેવો છે માટે તેને વિસ્ટન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. વર્ણન કરતાં આગળ વધીએ તો આ પરિપથની અંદર આપણને 4 ભુજાઓ જોવા મળે છે. જ્યારે ભુજાઓની અંદર 4 અવરોધો જોડેલા હોય છે જેવા કે R1, R2, R3 અને R4. આગળ વર્ણન કરીએ કે વિસ્ટન બ્રિજના 2 છેડે એટલે કે A અને C વચ્ચે આપણે શું જોડ્યું છે? બેટરી જોડી છે અને બેટરી આમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બેટરી આમ કહેવામાં આવે છે. અને વિસ્ટન બ્રિજના બીજા 2 શિરોબિંદુ B અને D વચ્ચે શું જોડ્યું છે? ગેલ્વેનોમીટર. જેટલી એટલે આ માર્ગ શું કહેવાય? એટલે આને શું કહેવાશે? ગેલ્વેનોમીટર. સોરી, એટલે માનું શું કહેવાશે? ગેલ્વેનોમીટર પૂંછા કહેવામાં આવે છે. અહીં જોડેલી જે બેટરી છે એનો આંતરિક અવરોધ કેવો છે? શૂન્ય છે. એટલે કે બેટરી કઈ કહેવાશે? અહીંયા બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય છે એટલે બેટરી કેવી છે? આદર્શ બેટરી છે. અને આ બેટરી સાથે સાથે આપેલા આ બિંદુઓની વચ્ચે આપણે R1, R2 અને R3 અને R4 જે અવરોધો જોડ્યા છે એ દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કયો છે? I1, I2, I3 અને I4 છે. હવે આપણે જે અહીંયા અવરોધ જોડ્યા છે એ અવરોધોમાંથી આગળ વર્ણન કરીએ કે 4 અવરોધો છે એમાંથી 3 અવરોધનું મૂલ્ય જ્ઞાત છે પરંતુ 1 અવરોધનું મૂલ્ય જ્ઞાત નથી. તે રીતે અવરોધો લેવામાં આવે છે. અહીંયા અવરોધોનું મૂલ્ય R1, R2 અને R3નું એવું લેવામાં આવે છે કે જેથી ગેલોમીટર કેવું બતાવે? શૂન્ય આવર્તન બતાવે. R1, R2 અને R3નું કોમ્બિનેશન આપણે એવું કરીશું કે જેથી ગેલ્વેનોમીટરની અંદર આપણને આવર્તન કેવું મળે? શૂન્ય મળે. મતલબ કે આ અવસ્થાએ ગેલ્વેનોમીટર કેવું છે? સંતુલન અવસ્થામાં છે. કેવું છે? સંતુલન અવસ્થામાં છે. એટલે કે બ્રિજની આવી અવસ્થાને આપણે શું કહીશું? સંતુલન સ્થિતિ. શું કહીશું? સંતુલન સ્થિતિ. તો તમને પૂછવામાં આવે કે બ્રિજ નલ પોઈન્ટ પર છે એવું ક્યારે કહેવાય? શું બોલીશું? કે આપણે અહીંયા જ્ઞાત અવરોધોના મૂલ્ય એવા પસંદ કરીએ છીએ કે જેથી ગેલોમીટર શૂન્ય આવર્તન બતાવે ત્યારે બ્રિજની સ્થિતિને આપણે સંતુલન સ્થિતિ એટલે કે નલ પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ. અને બ્રિજની સંતુલન સ્થિતિ હશે તો આપણને મૂલ્ય કેવા મળશે? તો I1 બરાબર I3 મળશે અને I2 બરાબર I4 જોવા મળે છે. હવે આપણી પાસે અહીંયા ADBA અને CBDC. ADBA એટલે કે ADBA અને બીજો CDBC એટલે કે 2 માર્ક છે. જો ABD અથવા ADBA અથવા ABDA પણ લઈ શકો છો અથવા CDBC અથવા તો CBDC પણ લઈ શકો છો. એટલે આપણને 2 માર્ક જોવા મળશે અને બંને માર્ક માર્ગ ઉપર આપણે શું કરવું પડશે? કિર્ચોફનો નિયમ લગાવવો પડશે. તો કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ આપણે જાણીએ છીએ. ચલો પહેલાં આપણે માર્ક લઈ લઈએ ADBA. કયો લઈશું? ADBA. ચલો તો ADB પર જઈએ. હવે જુઓ આપણે આ દિશામાં જઈ રહ્યા છીએ અને પ્રવાહ દિશા પણ સમાન જ છે. કાલે જ કીધું હતું કે જે દિશામાં જતા હોય ને એ દિશામાં પ્રવાહ હોય તો કયું મૂલ્ય લેવાનું? ઋણ કે ધન લેવું? ઋણ લેવાનું.
શું લખીશું -i1 ચલો અહીંયા આગળ આવી ગયા -i1 આમ જઈએ પાછા એટલે હવે આ તો કેવું આવશે 0 કારણ કે મૂલ્ય કેવું છે 0 એટલે વત્તા 0 પાછા આમ જઈએ એટલે જો આની દિશા ઉલટી છે શું આવશે +i2 × r2 ચલો આવી ગયું બરાબર છે =0 ગેટ ઇટ અહીં પ્રવાહ તો આવા જ છે ગ્રેવિટીનો પ્રવાહ છે પણ કેવો છે 0 છે એટલે IC બરાબર શું મળશે 0 મળશે I એટલે પ્રવાહ અને C એટલે ગ્રેવિટી ગ્રેવિટી પ્રવાહ કેવો છે અહીં આગળ 0 છે સમતોલ સ્થિતિ છે એટલે આપણને જ્યારે ADBAની માર્ગ પર જતા હોઈએ તો આપણને શું મળશે કે આ દિશામાં જતા સમાન દિશામાં પ્રવાહ છે એટલે -i1 + IG હવે IG તો 0 છે એટલે +0 પછી આમ આવીશું એટલે ઉલટું છે એટલે +i2 r2 બરાબર 0 પડશે તો આપેલી ટર્મને આપણે રીઅરેન્જ કરીએ તો શું મળે i1 r1 = i2 r2 આપણે બદલી જઈએ તો i1 r1 થઈ જશે i2 r2 આપણે લેવા છે જ તો સમીકરણ નંબર 1 પહેલી ભુજામાંથી મળી ગયું ચલો એ રીતના બીજી ભુજા માટે કઈ એટલે CBDC પર જઈએ ક્યાં જઈશું CBDC ચલો અહીં જુઓ CBDC એટલે CBDC ચલો અહીંથી આમ જવાનું છે એટલે આ પાછું ઊંધો છે એટલે વિરુદ્ધ દિશામાં છે કેવું લેવાનું +i4 r4 પાછું અગેન IG એટલે શું આવશે 0 કે +i4 r4 + 0 હવે આમ એક દિશામાં એટલે માઇનસ આવશે એટલે -i3 r3 એટલે મળશે શું i4 r4 - i3 r3 બરાબર 0 આવી ગયું રાઈટ હવે આપણે આગળ ભણી ગયા કે i1 બરાબર i3 છે અને i4 બરાબર i2 છે તો મૂકી દઈએ ચલો તો એને એપ્લાય કરી દઈશું આપણે તો શું કરીશું જ્યાં i4 છે ત્યાં શું મૂકવાના છે i2 મૂકવાના છે જ્યાં i3 શું મૂકવાના છે i1 એટલે આ સમીકરણની અંદર જ્યાં i3 છે ત્યાં i1 મૂકી દઈશું અને જ્યાં i4 છે ત્યાં i2 મૂકી દઈશું આમ પણ મૂકી શકો છો આમાં ના મૂકવું હોય તો અહીંયા આગળના સમીકરણમાં પણ તમે મૂકી શકો છો અહીંયા બરાબર i3 મૂકવાના i2 બરાબર i4 મૂકવાના છે તો આપણે i3 અને i4 ના રૂપમાં સમીકરણ મળશે બરાબર છે ચલો તો i4 શું મૂકીશું i1 મૂકી દઈએ સોરી i3 ને શું મૂકી દઈશું i1 અને i4 શું મૂકીશું i2 તો અહીંયા i2 × r4 માઇનસ અહીંયા i1 × r3 ચલો શું મળ્યું i2 r4 - i1 r3 બરાબર 0 રીઅરેન્જ ટર્મ આને બરાબરની આ લઈ જઈએ તો i2 r4 બરાબર i1 r3 સમીકરણ નંબર 2 મળી જશે હવે આ સમીકરણ નંબર 2 મળ્યું એનો અને પહેલાંનો સમીકરણ બંને સરખા લખી દીધા છે આપણે જુઓ i1 i2 અહીંયા પણ i1 અને i2 બંનેનો શું કરતા ગુણોત્તર લેતા એટલે i1 r2 છેદમાં i1 r3 તો i1 ઉપર i1 કેન્સલ થઈ ગયા બાકી શું રહ્યું આ ઉપર r1 છેદમાં r3 ચલો અહીં પહેલાં ઉપર શું આવશે i2 r2 આવશે એટલે i2 r2 ઉપર અને નીચે શું આવશે i2 અહીંથી i2 r4 ઉપર i2 નીચે i2 કેન્સલ થઈ ગયા બાકી રહ્યું r2 × r4 બાકી રહ્યું તો r1 છેદમાં r2 ને લઈ દઈએ આ બાજુ તો r2 છેદમાં r1 છેદમાં r2 આ થઈ નીચે ઉપર તો r3 છેદમાં r4 બરાબર છે ખ્યાલ આવે છે અથવા આ r1 ને અહીં લઈ દો તો r2 છેદમાં r1 r4 ઉપર લઈ જાઓ r4 છેદમાં r3 એટલે કે આપણી પાસે જો ભાઈ 3 અવરોધ આપણી પાસે જ્ઞાત છે આપણી પાસે કયા અવરોધ જ્ઞાત હતા આપણે પહેલાં વાત કરી હતી આપણી પાસે r1 r2 અને r3 જ્ઞાત છે તો r1 જ્ઞાત છે r2 જ્ઞાત છે r3 જ્ઞાત છે આ બધા ત્રણેય મૂકી દીધા આપણને r4 ની કિંમત મળી જાય તો વિસ્ટર્ન બ્રિજના સમતોલન માટે શરત છે સમતોલન સ્થિતિ પરથી આપણને આ સમીકરણ મળ્યું આ સમીકરણ આપણને ક્યાંથી મળ્યું સમતોલન અવસ્થાઓ પરથી અને જે વિસ્ટર્ન બ્રિજનો સિદ્ધાંત છે એટલે કે આ જે સમીકરણ મળ્યું એને શું કહેવાય છે વિસ્ટર્ન બ્રિજનો સિદ્ધાંત એટલે કઈ સમતોલન અવસ્થા હતી એ જ વિસ્ટર્ન બ્રિજનો શું છે સિદ્ધાંત છે એટલે કે આપણે એવું કહીશું કે આપણે જો r1 r2 અને r3 ની કિંમત જાણતા આવીએ છીએ માટે r4 નું મૂલ્ય આપણે ઇઝીલી આ સૂત્ર ઉપરથી કાં તો આ સૂત્ર પરથી શું કરીએ છીએ શોધી શકીએ છીએ તો એ જ વિસ્ટર્ન બ્રિજનો સિદ્ધાંત કયો છે વિસ્ટર્ન બ્રિજ સમતોલન સ્થિતિ મને શરત એ જ વિસ્ટર્ન બ્રિજનો સિદ્ધાંત કઈ છે કે r1/2 બરાબર r3/r4 તો આ રીતે આપણે વિસ્ટર્ન બ્રિજના સમીકરણ પરથી આપણે કેટલાક એક્ઝામ્પલ શોધી શકીએ છીએ હું તમને એક હોમવર્ક આપું છું આમાં છેલ્લે તમારે આ થિયરી પરથી હોમવર્કમાં એક્ઝામ્પલ સોલ્વ આઉટ કરવાનું છે કે એની મૂલ્ય કેટલું આવશે બરાબર છે તો મૂલ્ય બોલીએ એના પહેલાં ફરી એકવાર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શું કિર્ચોફનો નિયમ લગાવવાનો છે તો શીખવાડી દઉં ચાલો આપણી પાસે હજી પાછી શીખી જોઈ લઈએ કે આપણે અહીંયા 2 માર્કો લીધા A D B A અને બીજો કયો લીધો C B D C લીધો છે બરાબર છે તમે આમ પણ લો તો કંઈ ફરક પડવાનો છે નહીં તો AB અથવા AD BA લઈ લે ચલો તો શું મળશે પહેલાં અહીંથી આમ જઈએ છે આ તરફ જવાનું છે આપણે ACD તરફ જવાનું છે સોરી
આપણે એથી ડી તરફ જવાનું છે. હવે એથી ડી તરફ જઈશું તો આપણે પહેલાં આ માર્ગ આ તરફ જઈએ છીએ તો એ જ માર્ગ પર આપણને પ્રવાહનું મૂલ્ય આપ્યું છે તો કેવું આવશે માઇનસ, એટલે -R1. પછી આપણે ઉપર આવ્યા આ તરફ તો અહીંયા આઈજી તો કેવું છે, જીનો અવરોધ કેવો છે, જીનો અવરોધ આઈજી કેવો છે 0 છે. સમતુલન અવસ્થામાં જીનો અવરોધ કેવો છે 0, એટલે વત્તા આઈજી બરાબર 0 મૂકતા પછી પાછા ક્યાં જવાનું છે, આ બાજુ જતા પ્રવાહ તો ઉલટી દિશામાં છે, શું આવશે +I2 × R2. આપણે મળશે શું I1R1 -I1R1 વત્તા I2R2. આવી ગયું. રીઅરેન્જ કરી દો. પછી જો એ રીતે બીજી માર્ક પર જઈએ સી પી ડી સી પર. તો હવે અહીંથી આમ જઉં છું તો આ ઉલટું છે, આ ઉલટો પ્રવાહ છે, શું આવશે +I4R4 +I4R4. પછી આમાં આવે એટલે આઈજી તો 0 છે એટલે 0 વત્તા આઈજી 0. હવે ઉપર આમ જાઓ એટલે આઈજી વત્તા આઈજી લખો, પહેલાં વત્તા આઈજી લખો પછી 0 લખો તો પણ ચાલે, ડાયરેક્ટ લખો તો પણ ચાલે કારણ કે આપણને ખબર છે મૂલ્યનું. પછી આમ જઈએ તો સેમ માર્ક પર છે, શું આવશે I3R3 બરાબર 0. એટલે શું મળ્યું I4R4 -I3R3 0. I4R4 -I3RG બરાબર 0. બસ પછી આને આ બે કન્ડિશનની અંદર મૂકી દેતા આપણને આ સમીકરણ 9 મળ્યું. આ રહ્યું. હવે આ સમીકરણને આપણે આગળ સમીકરણ બે સમીકરણ જે પહેલા માર્ક પરથી મળ્યું એમનું સર ગુણોત્તર લેતા આપણને આ સમીકરણ મળશે. સમીકરણમાં પરથી આપણે કહી શકીએ કે આપણે 3 મૂલ્યો જાણતા હોઈએ છીએ જેના પરથી આપણે અજ્ઞાત વેલ્યુ શોધી શકીએ છીએ. જે વિષમરીત સંતુલન માટે શરત છે એ વિષમરીત શું છે, સિદ્ધાંત છે. તો આ માટે વિષમરીત ઉપયોગી થાય છે. હવે તમારે હોમવર્કમાં તમારે શું કરવાનું છે, ચલો હોમવર્ક આપું. લખો R1 જે છે એની કિંમત લખો 5 ઓહ્મ, R1 ની કિંમત લખો 5 ઓહ્મ, R3 ની કિંમત લખો 7 ઓહ્મ, R3 ની કિંમત લખો 7 ઓહ્મ અને R2 ની કિંમત લખો 9 ઓહ્મ. 5, 7 and 9 ઓહ્મ. તો R4 શોધવાનો છે, અજ્ઞાત છે. પ્રવાહની કિંમત લખો, પ્રવાહની કિંમત લખો I1 માં લખો 2 એમ્પિયર, 3 એમ્પિયર, I3 બરાબર 3 એમ્પિયર, I2 બરાબર 4 એમ્પિયર અને I4 બરાબર 5 એમ્પિયર. પ્રવાહ બરાબર ને આપણે ઉપરમાં નથી લેવાનો પણ ખાલી પ્રવાહ યાદ રાખવાનો છે, બરાબર છે. તો આ રીતે તમારે 3 તમારી પાસે જ્ઞાત વેલ્યુ છે, તમારી પાસે એક અજ્ઞાત વેલ્યુ છે તો વિસ્ટર્નબ્રિજના આપણે સંતુલન સ્થિતિની જે શરત છે એના ઉપરથી એને શોધી શકીએ છીએ. તો આશા રાખીએ કે આજના આ વિસ્ટર્નબ્રિજની અંદર આપ સૌને ખ્યાલ આવ્યો હશે, મજા આવી હશે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.